તો છોટાઉદેપુરમાં કેવડિયા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની રેલીમાં જઈ રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। ત્યારે આદિવાસીઓ સાથે થઈ રહેલા અન્યાયને લઈને રેલી કાઢવામાં આવી હતી અને આવેદનપત્ર પણ આપવાના સમર્થનમાં છોટાઉદેપુરના આમ આદમી પાર્ટીના કાર્યકરો કેવડિયા જઈ રહ્યા હતા। ત્યારે રંગપુર પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી છે। ત્યારે આદિવાસીઓ સાથે સરકાર અન્યાય કરશે તો આવનારા સમયમાં મોટી સંખ્યામાં ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના તમામ આદિવાસીઓ રોડ ઉપર આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। आज रोज अमे छोटाउदेपुर थी आम आदमी पार्टी कार्यकरो साथे केवड़िया मुकामे रेलीનું આયોજન હતું અને ત્યાં આવેદનપત્ર આપવાનું હતું। એના માટે અમે અહીંયાથી અમારા કાર્યકરો સાથે અમે નીકળ્યા હતા। એ દરમિયાન અમોને પોલીસ દ્વારા લેવાણ ફાટકે ડિટેન કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે। અમે શાંતિપૂર્ણ આંદોલન કરીને જે લોકોને અન્યાય થયો એને ન્યાય અપાવવા માટે અમે આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે કેવડિયા મુકામે સમર્થનમાં જઈ રહ્યા હતા। પણ આ ભાજપની સરકારમાં એમને પેટમાં તેલ રેડાયું છે કે આદિવાસી લોકોને હેરાન કરે છે અને ગભરાય પણ છે। આજે વિચાર કરો, આ કેવડિયા ખાતે અમારા આદિવાસી સમાજના લોકો, અમારી સંપ્રદાયના લોકો ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજુબાજુ તેમની પોતાની માલિકી જમીનમાં પોતાના ઘરો ઝૂંપડા બનાવી અને જીવન ગુજારતા હતા અને પોતાની રોજીરોટી મેળવી રહ્યા હતા। દુકાન, નાની મોટી દુકાનો ચલાવીને તેમની દુકાનો તોડી બુલડોઝર ચલાવી અને સરકાર અન્યાય કર્યો છે। તો એની સામે અમે સૌ કાર્યકર્તા, આખા ગુજરાતના તમામ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના એકઠા થઈ અમે ચૈતરભાઈ એમએલએ સાથે સમર્થનમાં અને આવેદનપત્ર આપવા માટે અમે સૌ નીકળ્યા હતા। તે દરમિયાન પોલીસને આગળ કરી સરકાર અમને રોકી અને ડિટેન કર્યા છે। તો અમે કહેવા માંગીએ છીએ, સરકાર અમારા આદિવાસીને એટલો બધો અન્યાય કરો છો, એટલો અત્યાચાર કરો છો। આદિવાસી તમારું શું બગાડ્યું છે? આખા ગુજરાતની અંદર તમે અમારા આદિવાસી નાના વર્ગના માણસોને હેરાન કરો છો। તમે અમારા આદિવાસી લોકોને તમે ઝૂંપડા બનાવી આપો, મકાન આપી દો, એમની જમીન પાછી આપી દો। અમે શાંતિપૂર્ણ આંદોલન બંધ કરી દઈશું। જો તમે આ નહીં કરશો તો આવનાર સમયમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલશું, રસ્તા રોકો આંદોલન કરીશું અને અમે ગાંધીનગરમાં ધરણા કરીશું। આજ રોજ તમે ભલે રૂપામાં આવ્યો, પણ આવનાર સમયમાં અમારી આખા ગામને ગામ આદિવાસી લોકો ખાલી થઈ અને રોડ પર આવીશું। એટલા માટે તમને ચીમકી આપીએ છીએ કે અમારા આદિવાસીના અધિકાર પાછો આપી દો, એ જ અમારી માંગ છે।